સ્વામિનારાયણ 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 ભગવાનની જય. ભલા ભક્તો, આજે બીજા દિવસે પણ ભગવાનની આજ્ઞા તેનું આપણે વિશેષ શાસ્ત્રીજીના મુખેથી શ્રવણ કર્યું. અતિ સુંદર રીતે વિશ્લેષણ 11, 12, 13 શ્લોકનું કરી અને ખૂબ જ સુંદર વાત સમજાવી. આજે આપણે બીજા દિવસે ભગવત કથાનો જ્યારે આનંદ માણી રહ્યા છીએ અને એવા સમયે યજમાન શ્રી અક્ષર નિવાસી અંબાલાલભાઈ લલ્લુભાઈ પટેલ પરિવાર, અક્ષર નિવાસી ઘનશ્યામભાઈ અંબાલાલભાઈ પટેલ, અક્ષર નિવાસી માણેકલાલ અંબાલાલ પટેલ, અક્ષર નિવાસી રમણભાઈ અંબાલાલભાઈ પટેલ, તેમજ શાંતિભાઈ અને એમનો આખો પરિવાર જ્યારે આનંદથી ઉમંગથી સુંદર મહોત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે સંતો જ્યારે પધારે ત્યારે અતિ આનંદ થાય. એમાં વિશેષ કરી અને આજે વડતાલ મંદિરેથી, વડતાલ મંદિરના લક્ષ્મી નારાયણ દેવના પ્રતિનિધિ વંદનીય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી અહીંયા પધાર્યા છે. આપણા ઘણા ભાગ્ય છે. સાથે સાથે જેમના મુખેથી આપણે ઘણી વખત કથામૃતનું પાન કર્યું, વિદ્વાન, અતિ વિદ્વાન, સત્સંગી જીવન હોય, રામાયણ હોય, શિવ પુરાણ હોય કે ભાગવતજી હોય, ભક્ત ચિંતામણી હોય, હરિલીલામૃત હોય, સુંદર કથાનું રસપાન કરાવી શકે એવા વિદ્વાન નવયુવાન સદગુરુ શાસ્ત્રી સ્વામી સરજુદાસજી અને સાથે નાના સ્વામી, આ સંતો જ્યારે પધાર્યા હોય ત્યારે તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. સાથે સાથે યજમાન પરિવારને અહીંયા આહુત કરીશ. યજમાન પરિવારમાંથી કીર્તિભાઈ, દિલીપભાઈ અને વિપુલભાઈ ત્રણેય ભક્તો અહીંયા આવશે, સંતોના પૂજનમાં જોડાશે. ત્રણેય ભક્તો સ્ટેજ ઉપર આવી પુષ્પમાળાથી સંતોનું પૂજન કરશે અને ત્યાર પછી આપણે આગળ આપણા લાડીલા નવયુવાન શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી એમને સાંભળીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હસમુખભાઈ પણ સ્ટેજ ઉપર આવશે અને શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી એમને પુષ્પમાળા પહેરાવી અને પૂજન કરશે. શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી
આપણું ભવિષ્ય છે, આ સત્સંગનું વડતાલનું ભવિષ્ય છે એવા શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી હરિકૃષ્ણ મહારાજની જય. અને હવે આપણે નાના એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજીને અહીં આહુત કરીશું. 6:30 સુધી આપણે સુંદર પોતાનો મત અને ભગવાનની વાત અહીંયાથી આપણને રજૂ કરશે શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસ. વરનિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમ અહમ વિચિંતય. અખિલ બ્રહ્માંડના નિયંતા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ ભગવાનનું વાંગમય સ્વરૂપ એવું શિક્ષાપત્રી ભાષ્યની સરસ રીતે કથાનું શ્રવણ કરાવતા આપના સૌના લાડીલા એવા પૂજ્ય ગુરુજી, સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય ધર્મપ્રિયદાસજી સ્વામી, બાપુ સ્વામી, પૂજ્ય સરજુ સ્વામી, અનેક બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, યજમાન પરિવારના દરેક સભ્યો તથા શ્રીજી મહારાજના લાડીલા સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, વલા ભક્તો, આપના બહુ મોટા ભાગ્ય છે કે આપણને ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો અને એમાંય સત્સંગની આપણને ઓળખાણ થઈ. કારણ કે અમને કીજ કથાની અંદર આવ્યું ને કે વાલ્મીકીને નારદજીએ સમજાવ્યા ત્યારે ખ્યાલ આવ્યો અને એટલા માટે વાલ્મીકજીએ લખ્યું. કારણ કે વાલ્મીકજીને અનુભવ થયો, પોતે રાફડા થઈ ગયા છતાંય ભગવાન મળ્યા નહીં. એટલા માટે વાલ્મીકજીને લખવું પડ્યું રામાયણની અંદર, જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંત સમે રામ આવતન નાહી. જન્મો જન્મો સુધી એ ઋષિ મહાત્માઓ તપસ્યા કરીને થાકી ગયા, રાફડા થઈ ગયા, છતાંય ભગવાન મળ્યા નહીં. આપના બહુ મોટા ભાગ્ય છે વાલા ભક્તો કે આપણને શ્રીજી મહારાજ મળ્યા, એ ભગવાનની ઓળખાણ આપણને થઈ. ખાલી એટલી કલ્પના કરો કે સ્વામિનારાયણ ભગવાનની આપણને ઓળખાણ ન થઈ હોત તો આપણે ક્યાં હોત. એટલા માટે તો મુક્તાનંદ સ્વામીએ લખ્યું, સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસ મેરે લોલ પ્રાણી કોઈ પામત નહીં ભવજડ પાર રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસ મેરે લોલ. મુક્તાનંદ સ્વામી કે કદાચ જો આ સ્વામિનારાયણ ભગવાન ન આવ્યા હોત ને તો આપણે ક્યાં ને ક્યાંય હોત. આપની ઉપર તો અતિ દયા કરીને એ ભગવાન આપણને મળ્યા અને આજે કહેવાનું મને મન એમ થાય કે કદાચ એ આપના મોટા ગુરુ એવા અક્ષરની વાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામી એ કદાચ આપણને ન મળ્યા હોત તો આપણે ક્યાં હોત. ખાલી એટલો કલ્પના કરો, એટલો વિચાર કરો. ખાલી આપણા બહુ મોટા ભાગ્ય છે વાલા ભક્તો કે આપણને એવા ગુરુની ઓળખાણ થઈ અને આપણને સીધો રસ્તો બતાવ્યો. એ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સાથે સીધો કોન્ટેક્ટ કરી આપ્યો આપણને. આ તો જેના બહુ ભાગ્ય હોય ને એને જ આ સત્સંગ મળે, બાકી જેવા તેવાને મળે નહીં. ને એટલા માટે જ ભાગવતની અંદર એ લખ્યું, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ યજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાસં વિધાય હિતદોદયતે વિવેક. જેના બહુ જન્મના પુણ્ય ઉદય થયા હોય ને એને જ આવો સત્સંગ મળે, બાકી જેવા તેવાને મળે નહીં. અને સત્સંગ મળ્યા પછી એના જીવનની અંદર
અંધકાર રૂપી જો એ જ્ઞાન છે એનો જરૂર નાશ થાય. એટલે ભગવાને આપણને જે આ મનુષ્ય શરીર આપ્યું ને, એટલે આ વખતે વાલા ભક્તો આપણે એક નિર્ધાર કરી લેવો કે આ દેહ કરીને આ વખતે હવે છેલ્લો અવતાર કરી લેવો છે. ફરી વખત માના ઉદરની અંદર આવવું નથી. સવારે આપણે કથાની અંદર સાંભળેલું કે ગર્ભવાસનું જે દુઃખ છે, જે નરકનું દુઃખ છે, એના કરતાંય વધારે ગર્ભવાસનું દુઃખ છે. કારણ આ જીવને છે ને 9 મહિના સુધી માતાના ઉદરની અંદર ઊંધા માથે લટકવાનું. આ અખતરો કરવા જેવો છે. ઘરે જઈને દિવાલને ટેકે ઊંધા માથે નીચું માથું નીચું રાખવું ને ટાંટ્યા ઊંચે રાખવા. કેટલી ઘડી આપણે રહી શકીએ છીએ, જેટલી ઘડી રહી શકીએ ને એટલી જ ઘડી માતાના ઉદરની અંદર આપણે રહી શકીએ. કારણ માતાના ગર્ભની અંદર જેટલું દુઃખ છે ને એટલું બીજે દુઃખ ક્યાંય નથી. અતિ દુઃખ છે. એટલા માટે છેલ્લો જન્મ કરી લેવો. શ્રીજી મહારાજ વખતે એક સ્વામી બીમાર પડ્યા. મહારાજ એમની ખબર અંતર કાઢવા માટે આવ્યા. મહારાજે પૂછ્યું, સ્વામી બહુ બીમાર છો, બહુ પીડા થાય છે? અરે મહારાજ રહેવાતું નથી. મહારાજ કે સ્વામી આ દુઃખ તો તમારે છે ને 15 દિવસ ભોગવવું જ પડશે કે. ત્યારે સ્વામી કે મહારાજ 15 દિવસની ક્યાં વાત કરો કે મહારાજ 15 ઘડી ભોગવાય એવું દુઃખ નથી. અરે મહારાજ આ દુઃખની અંદરથી મુક્ત કરો, તમે તો દયાના સાગર છો. મહારાજ તમે જે કહેશો, બીજું ગમે તે દુઃખ આપશો એ દુઃખ સહન કરવા માટે તૈયાર છું, પણ મહારાજ આ દુઃખની અંદરથી દૂર કરો. મહારાજ કે અમે દયાળુ છીએ તો તમને આ 15 દિવસનું જે દુઃખ છે એ દુઃખ માફ કરીએ, પણ 3 દિવસ તો ભોગવવું જ પડશે કે. કારણ કે તમારા પ્રારબ્ધની અંદર છે, માટે આ 3 દિવસ તો ભોગવવું જ પડશે. સ્વામી વધારે રડી પડ્યા. સ્વામી કે મહારાજ 3 દિવસની ક્યાં વાત કરો, મહારાજ 3 ઘડી ભોગવાય એવું નથી. મહારાજ બીજું ગમે તે દુઃખ આપશો, મહારાજ દુઃખ સહન કરી લઈશ, પણ મહારાજ આ દુઃખ સહન થાય એવું નથી, માટે કાંઈક કૃપા કરો. મહારાજ કે સ્વામી અત્યારે ને અત્યારે આ દુઃખને દૂર કરી દઈએ, પણ સ્વામી તમારે 3 અવતાર લેવા પડશે. બોલો છે ઈચ્છા? સ્વામીએ મહારાજને હાથ જોડ્યા. મહારાજ 3 દિવસ નહીં, મહારાજ 15 દિવસ દુઃખ આપવું હોય તો 15 દિવસ દુઃખ આપજો, પણ ફરી વખત માતાના ઉદરની અંદર હવે આવવું નથી. વિચાર કરો. એટલા માટે અત્યારથી ભગવાનનું ભજન કરી લેવું. કારણ કે આ મનુષ્ય દેહ છે ને બહુ દુર્લભ છે, નથી જેવા તેવાને મળતો. બહુ દુર્લભ એટલે બહુ દુર્લભ છે. શ્રીજી મહારાજે જેમ શિક્ષાપત્રી લખીને એમ મહારાજે ઘણા બધા પત્રો લખ્યા છે. અને મહારાજે સંવંત 1863 અંદર કારતક સુદ એકમને દિવસે મહારાજે સુખાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ મનુષ્ય દેહની જે દુર્લભતા છે, માટે તમે આ પત્રની અંદર લખો કે. કારણ કે બધા ભક્તોને ખ્યાલ આવે કે આ મનુષ્ય દેહની દુર્લભતા કેટલી છે. એટલે સ્વામી કે બોલો મહારાજ શું લખું? મહારાજ કે લખો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, આ ચારેય મળીને એક ચોકડી થાય કે એના કુલ વર્ષ 43,20,000 વર્ષ થાય. આમ 1000 ચોકડી જાય, આવી 1000 ચોકડી જાય ત્યારે બ્રહ્માનો ખાલી 1 દિવસ થાય. ગણતરી કરજો, હા, કરવા જેવી છે. 43,20,000 વર્ષ એક ચોકડીના વર્ષ. મહારાજ કે આવી 1000 ચોકડી જાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. અને એવી ને એવી જ મહારાજ કે એક રાત્રિ. કુલ કેટલા વર્ષ થયા? 8 અબજ ને 64 કરોડ વર્ષ. કેટલા? બોલી નહીં શકતા, વિચાર કરો. 8,64,00,000 વર્ષ. એટલા વર્ષ જાય ત્યારે બ્રહ્માનો ખાલી 1 જ દિવસ થાય.
એને ગુણ્યા 30 કરીએ ત્યારે મહિનો થાય, એને ગુણ્યા 12 કરીએ ત્યારે 1 વર્ષ થાય. આવા 100 વર્ષ એક બ્રહ્મા રાખે. અને મહારાજ કે આવા 3.5 કરોડ બ્રહ્મા જાય ત્યારે કે હું આ મનુષ્યને આ મનુષ્ય દેહ આપું છું. મહારાજ કે આજે સમજો આ વાત, લાખ વર્ષે સમજો તોય છૂટકો નથી. કે આ મનુષ્ય દેહની આટલી દુર્લભતા છે. વિચાર કરજો, કુલ ગણતરી કેટલી થાય ખબર તમને? 1,08,864. એની પાછળ 18 મીંડા લગાવવાના. આટલા વર્ષ જાય ત્યારે ભગવાન આપણને આ મનુષ્ય દેહ આપે. વિચાર કરો કેટલો મનુષ્ય દેહ દુર્લભ છે, છતાંય ભગવાનનું ભજન થતું નથી. માટે ભગવાનનું ભજન કરી લેવું. જગતની અંદર હેત કરવું નહીં, એક ભગવાનની અંદર હેત કરી લેવું, એનું ભજન કરી લેવું. કારણ મહારાજે વચનામૃતની અંદર વાત કરી, મહારાજ કે ભરતજીનું જેવું આખ્યાન ચમત્કારી છે ને એવી તો કોઈ વાત ચમત્કારી નથી. કારણ મહારાજે વાત કરી કે ભગવાન સિવાય બીજે હેત થાય એના જેવું બીજું મોટું કોઈ પાપ નથી. આ મહારાજે વચનામૃતની અંદર વાત કરી. એટલે ભગવાનની અંદર હેત કરવું, આ જગતની અંદર બહુ હેત કરવું નહીં. સગા સંબંધીની અંદર જ આપણને જેટલું હેત છે ને એટલું ભગવાનની અંદર આપણને હેત નથી. અને વાલા ભક્તો, તમને એટલી ખ્યાલ હશે સગા સંબંધી છે ને, અમને કી વાત આવી હતી, વાલ્મીક ઋષિ એટલે જ ભાગ્યા. સગા સંબંધી છે તો સ્વાર્થના સગા છે, એ જીવનની અંદર ક્યારેય કામ નહીં આવે. પહેલાના જમાનાની અંદર કોક મરી જાય ને તો કૂટવા બધા જાય, બહેનો બધા કૂટવા જાય. કદાચ તમને મોટા ને ઘડિયાઓને ખ્યાલ હશે. એટલે ગામની અંદર એક જણનું મૃત્યુ થયું, એટલે બીજા ગામની અંદરથી બધા કૂટવા માટે જાય. બાજુના ગામની અંદરથી બહેનો બધી કૂટવા માટે આવતી. એટલે ઘરેથી નીકળીને એટલે વિચાર કર્યો કે આપણે કૂટવા તો બાજુના ગામની અંદર જઈએ જ, પણ આપણા ખેતર રસ્તામાં આવે છે, માટે એક કામ કરી આવતા 4 વાળતા આવીએ, માટે દાંતરડા ને દોરડા હારે લઈ જઈએ. પણ પેલી બધી બીજી બહેનો કે પણ આપણે લઈ જઈએ પણ એને હંતાડવા ક્યાં, કૂટવા જઈએ થોડું ત્યાં લઈ જવાય. ત્યાં એક બેન કે એમાં શું કે એક કામ કરો ને, દોરડા છે બધે કેડે બાંધી દો, એને પાછળ ભેરવી દો દાંતરડા. કે અરે આ વાત સરસ. કે અને બધી બહેનો તો પછી એમ કર્યું, પછી ઉપડી બીજે ગામ જઈને કૂટવાની શરૂઆત કરી. અને કૂટે એટલે તમને ખબર છે ને, આખું આમ મારે, આમ મારે, હા અહીં છાતીએ મારે ને છાતીએ મારે તો મરી જાય. એ કૂટવાની બહુ રીત હોય. એટલે બહેનોએ તો શરૂ કર્યું, આમ કૂટે, હાય હાય, આમ હાથ ઊંચા કરે એટલે પછી પાછળ પેલા દાંતરડા ને દોરડા દેખાય. એટલે પાછળ જે બધી કૂટ્યો ને એ બધી કે હાય 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 હાય, હાથા ઢાંકો, હાથા ઢાંકો. ત્યાં તો બધા હાથા હરખા પછી પોતાના હાલા હરખા કરી લીધા. કોઈને કાંઈ પડી નથી કહેવાનું. બધાય સ્વાર્થના સગા છે. એટલે ભગવાનને મેળવી લેવા આ દેહ કરીને, જેમ મુક્તાનંદ સ્વામીએ જેમ ધ્યેય બાંધ્યું કે બસ મારે આ દેહ કરીને ભગવાન મેળવવા છે. વિચાર કરો કેટલા બધા ગુરુ બદલ્યા, પણ જ્યારે રામાનંદ સ્વામી પાસે આવ્યા ને ત્યારે એમને થયું કે ભગવાન હોય તો આ હોય. એમને ધ્યેય એક નક્કી કર્યું હતું કે ગમે તેમ થાય આ દેહ કરીને મારે ભગવાન મેળવવા છે. પોતે ગામની અંદર પાગલની માફક વર્ત્યા. પોતાની વસ્તુ હોય બીજે મૂકી આવે, બીજાની વસ્તુ હોય પોતાની ઘેર લઈ આવે, ગામના છોકરાને ચીટલા ભરે, આખા ગામની અંદર રંજાડ કરી નાખી. ગામનો દરબાર ગામધની એ ગામને ચોરે બેઠો બેઠો બધું જોવે કે આ મુકુંદ ગાંડો નથી, ગમે તેમ હોય પણ આ મુકુંદ ગાંડો નથી. એટલે બોલાવીને વાત કરી કે મુકુંદ હાચે હાચું કે તું ગાંડો નથી? કે મુકુંદ કે હા બાપુ કે હું ગાંડો નથી. કે તો કે આ ગાંડપણ કેમ શરૂ કર્યું? કે
કે મારે ભગવાન મેળવવા છે, મારે સાધુ થઈ જવું છે. ગામધની દરબાર ક્યારે તારે સાધુ થવું હોય તો હું તને રજા અપાવી દઉં. અને ગામધની પછી એના ઘરે જઈ, મુકુંદના ઘરે જઈને વાત કરી કે હવે આ ગાંડાને ક્યાં સુધી પાલવવો, કે બધાની ફરિયાદો મારી પાસે આવે, માટે કાઢી મૂકો કે એને. ઘરના વ્યક્તિઓ કાઢી મૂક્યો, હાલતા થાવ કે જતા રહ્યા. ઘણા બધાને ગુરુને કર્યા, પણ રામાનંદ સ્વામી પાસે આવ્યા ને વાલા ભક્તો. અને પછી એ લોજની અંદર રહ્યા ને ત્યારે મહારાજ એમને મળ્યા. પેલા રામાનંદ સ્વામીને મહારાજ નથી મળ્યા, પેલા મુક્તાનંદ સ્વામીને મહારાજ મળ્યા. એટલે કહેવાનું, જીવનની અંદર આપણે એક ધ્યેય નક્કી કરવો કે આપણે ભગવાન જોઈએ, ભગવાન જોઈએ. હવે ભગવાન જોઈતા હોય તો કેમ મળે? એક લક્ષ્ય નક્કી કર્યું હોય જીવનની અંદર તો જ ભગવાન મળે, બાકી મળે નહીં. બીજે બધે આંટા મારીએ અને જે ધ્યેય હોય એ ભૂલી જઈએ તો એ ભગવાન ક્યારેય મળે નહીં. એટલા માટે સંતો કહેતા કે બળદ હોય ને એને ખાણ નાખીએ ને તો એની પાસે ખેડી લેવું, ઢોર હોય એને ઘાસ નાખીએ તો એને ધોઈ લેવા. એમાં મનુષ્ય દેહ મળ્યો છે, એને અન્ન વસ્ત્ર કરીને એનું પોષણ કરીએ છીએ તો પછી એની પાસેથી ભજન કરાવી લેવું. કે એટલે જીવનની અંદર આપણે ભગવાનનું ભજન કરી લેવું, મોક્ષ રૂપી આપણે ધ્યેય નક્કી કરી રાખવું, ત્યારે જે ભગવાન મળે, નહીતર મળે નહીં. નહીતર જો મોક્ષ રૂપી ચાવી જીવનની અંદર ભૂલી જઈએ તો પછી બહુ મોટી ઉપાધિ થઈ જાય. એક ગામની અંદર 4 વ્યક્તિ કોલેજ ભણવા માટે વિદેશ ગયા. હવે વિદેશ તો ગયા, પણ વિદેશ જઈને 31મા માળે એમને ફ્લેટ લીધો ભાડે. હવે 31મો માળ હોય, આટલી મોટી બિલ્ડિંગ હોય એટલે લિફ્ટની વ્યવસ્થા તો હોય જ. એટલે અમને 31મા માળે ફ્લેટ લીધો અને પછી ભણવાની શરૂઆત કરી. આમ કરતા કરતા 6-7 મહિના થઈ ગયા અને પછી એક અઠવાડિયાનું વેકેશન પડ્યું. એટલે એક દિવસ નક્કી કર્યું કે ચાલો આપણે ફરવા માટે જઈએ. એટલે સવારમાં વહેલા ઉઠી અને 4 જણા ફરવા માટે નીકળ્યા. આખો દિવસ ફર્યા, મોડી રાત સુધી ગાડીની અંદર બધે ફર્યા. હવે આખો દિવસ ફર્યા પણ એટલા બધા થાકી ગયેલા કે એની વાત જવા દો. અને જ્યાં રાતના 10-11 વાગે પાછા ઘરે આવ્યા અને થાકીને હાવ ઠૂસ થઈ ગયેલા. પણ જ્યાં ગાડીમાંથી નીચે ઉતરીને જ્યાં લિફ્ટ આગળ જાય ત્યાં લિફ્ટ આગળ બોર્ડ મારેલું કે નો યુઝ, આનો યુઝ કરવો નહીં, કારણ કે લિફ્ટ કંઈક કારણવશાત બગડી ગઈ હશે. એટલે ત્યાં બોર્ડ મારવામાં આવ્યું હતું નો યુઝ, આનો યુઝ કરવો નહીં. અને પેલા 4 તો ચક્કર આવવા મળ્યા. હવે કરવું શું? 31મે માંડે ચડવું ઠેક અને અહીં તો નો યુઝનું બોર્ડ માર્યું. હવે જાવું કેવી રીતે? દાદર ચઢાઈએ કેમ? આખો દિવસના ફરીને થાકી ગયા છે. પણ હવે 31મા માળે જવું જ પડે ને. આરામ કરવો હોય કઈ થોડું નીચે હુઈ રહેવાય, ગાડીમાં હુઈ રહેવાય, ઉપર તો જવું પડે ને. એટલે 4 નક્કી કર્યું એક કામ કરીએ, આપણે 10-10 માળ સુધી છે ને એક જણ એક વાત કરો રમૂજની, એટલે આમ કરતા કરતા આપના માળ કપાઈ જશે. આમ કરતા કરતા એક જણે વાત શરૂ કરી, 10 માળ કપાઈ ગયા. બીજાએ વાત શરૂ કરી, 20 માળ કપાઈ ગયા. ત્રીજાએ વાત શરૂ કરી રમૂજની, 30 માળ કપાઈ ગયા. હવે એક જ માળ રહ્યો ને એક જ વ્યક્તિ રહી. એટલે પેલા 3 ભેગા થઈને પેલાને કહ્યું કે ભાઈ જોજે હવે, હા એક જ માળ બાકી છે, માટે તું એક નાની એવી જ રમૂજની વાત કરજે, એટલે આપણું આ એક માળ છે કપાઈ જાય. પેલો કે મારે એક રમૂજની એક જ વાત કેવી છે, આપના ફ્લોરની ચાવી છે ને ગાડીમાં રહી ગઈ કે. હવે વિચાર કરો એ 4ની શું પરિસ્થિતિ થાય? એ 4ને પછી આરામ મળે કે ન મળે? એમ જીવનની અંદર જો આપણે મોક્ષ રૂપી ચાવી ભૂલી ગયા તો ભગવાનના ધામની અંદર નહીં જઈ શકીએ. એટલે જીવનની અંદર મોક્ષ રૂપી ચાવી ન ભૂલાય, માટે આવો લાભ લઈ લેવો. એટલા માટે દેવાનંદ સ્વામી કહેતા, પછી નહીં મળે રે તુને, પછી નહીં મળે, કાંઈક લે 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 ને લાવ, પછી નહીં મળે.
અનેક જન્મના પાપ તે તો સત્સંગે બળે હે દેવાનંદ કે ગધો કૂતો થાવું તે ટળે કાંઈક લે 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 ને લાવ પછી નહીં મળે. ભગવાને વાલા ભક્તો આ લાભ આપ્યો છે ને લઈ લેવો, એને જતો કરવો નહીં. ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરી કે મહારાજ બસ હવે તમારું એક ભજન કરીએ, અમને જે મોક્ષરૂપી ચાવી બસ અમારા હાથની અંદર રહે એટલી અમારી ઉપર કૃપા કરજો. એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું. બોલો સ્વામિનારાયણ ભગવાન. તાળીઓ ઓછી છે. કેટલી બળવાળી વાત કરી. હા, નાના એવા સ્વામી છે, કેટલી બળવાળી. આની પાછળનું કારણ જો કોઈ હોય ને તો શાસ્ત્રી મહારાજ અને ગોવિંદ સ્વામી છે. આપણે ભગવાનને રોજે પ્રાર્થના કરવાની તમામ ભક્તોએ કે આ એક સાધુ મળ્યા છે ને, દિવસે ને દિવસે એ નારાયણ ત્રણ સ્વામીને છે ને વધારે સત્સંગનું બળ રહે, વધારે સત્સંગનું બળ રહે એવું દરેક હરિભક્તો દરરોજ, આજે નહીં 5 દિવસ નહીં, કારણ કે આપણું ભવિષ્ય છે, આપણા સત્સંગનું ભવિષ્ય છે. ભક્તો બહુ સુંદર વાત કરી. હવે શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી કે જેઓ વડતાલ મંદિરના કોઠારી છે, આપણે બધાએ એમના સુવિદિત છીએ. સ્વામીને કોણ નથી ઓળખતું? સ્વામીની કાર્ય કુશળતા, સ્વામીની વાત, સ્વામીનું બળ અને સ્વામીની દેવ માટેની શ્રદ્ધા નિષ્ઠા અને આપણે બધાએ જાણીએ છીએ. સ્વામી વડતાલ મંદિરે કોઠારી રહી અને ઘણા બધા એમાં ભાલમાં તો વિશેષ સત્સંગને બળ આપ્યું. મંદિરો ચરોતરમાં પણ મંદિરો કર્યા, ભાલમાં પણ મંદિરો કર્યા. સ્વામીમાં પણ ખૂબ જ આત્મનિષ્ઠાની સાથે લક્ષ્મીનારાયણ દેવનું બળ, હરિકૃષ્ણ મહારાજનું બળ છે. તો સ્વામીને વિનંતી કરશું કે આ સત્સંગ સમાજને વિશેષ બળ વધે એવી સુંદર અહીંયા આવીને વાત આશીર્વાદ આપશો. તો પૂજ્ય બાપુ સ્વામી. નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. ઇષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અહીંયા મહારાજ બિરાજેલા, તેના ઉપક્રમે આયોજિત શ્રીજી મહારાજનું જે સ્વરૂપ વાંગમય શિક્ષાપત્રી એની કથા કરતા પરમ પૂજ્ય શાસ્ત્રીજી બાલકૃષ્ણદાસજી સ્વામી, એમના શિષ્ય જેમને આપણે સૌએ સાંભળ્યા એવા નવયુવાન વિદ્વાન શાસ્ત્રી નારાયણ ચરણદાસજી, પૂજ્ય સરજુદાસજી શાસ્ત્રી, આનંદ સ્વામી, અન્ય સંતો, આ કથાના અને પાટોત્સવના યજમાન અક્ષર નિવાસી અંબાલાલભાઈ, એમના સૌ પરિવારજનો, સોફા ઉપર બેઠેલા વડીલો, સૌ સભામાં બેઠેલા વડીલો, યુવાનો અને બાળકો, વાલા સૌ ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે મોક્ષનો અને કલ્યાણનો સંપ્રદાય છે. સરસ મજાની શિક્ષાપત્રીની કથા ચાલતી હતી. શિક્ષાપત્રીનો કંઈક 11-12મો શ્લોક હતો. શ્રીજી મહારાજે માંસ ખાવામાં નિષેધ કરેલો એની સરસ મજાની વાત ચાલતી હતી. માંસ
એ કોઈ ઝાડવે પાકતું ફળ નથી. એનો આહાર એ કુદરતી નથી. એમાં બહુ મોટી હિંસા રહેલી છે. અને તમામ શાસ્ત્રોનો મત એવો છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ કયો, તો ત્યાં એક જ વાત આવશે કે અહિંસા પરમો ધર્મ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ કયો તો કે અહિંસા. શ્રીજી મહારાજે એમની હયાતીના સમયે જ્યાં કોઈ જગ્યાએ હિંસામય યજ્ઞ થતા હતા, સ્વામિનારાયણ ભગવાને એ બંધ કરાવ્યા હતા. ભુજમાં સ્વામિનારાયણ ભગવાન હતા અને ભુજનો જ દિવાન જગજીવન એ યજ્ઞ કરતો હતો. મહારાજને આમંત્રણ આપ્યું સ્વામિનારાયણ ભગવાનને. શ્રીજી મહારાજે જોયું કે અહીંયા બધા પશુઓ બાંધેલા છે, આ હિંસામય યજ્ઞ કરે છે અને મને આમંત્રણ આપે છે. સ્વામિનારાયણ ભગવાને એનો વિરોધ કરાયો, એનો યજ્ઞ ન થવા દીધો મહારાજે. ઉપરીચર વસુની કથા છે, આપણે અનેક વખત સાંભળી ગયેલા છીએ કે જે રાજા આકાશમાં ગતિ કરતો હતો એને પૂછવામાં આવ્યું કે આ યજ્ઞ છે હિંસામય કે અહિંસામય, તો કે વેદમાં બેયનું પ્રતિપાદન કરેલું છે એવું એ બોલ્યો. હે તો આકાશમાંથી એ નીચે પડ્યો. પણ આ વાત કોણ સમજી શકે કે વેદમાં આ વાત છે, શાસ્ત્રમાં આ વાત છે? જે ભગવાનનો ભક્ત હોય ને એ. જગતનો જીવ આ વાત ક્યારેય ન સમજી શકે. એ ભલે ને કદાચ આકાશમાં ગતિ કરતો હોય, જગતનો જીવ ગમે એવો મોટો હોય. હમણાં અહીંયા કોઈ આવીને એમ કે મેદપુર મંદિરમાં સચિન તેંડુલકર આવ્યો છે તો આ પથણું છે ને ખાલી થઈ જાય, યુવાનો જતા રહે એને જોવાને માટે. એને આ વાત ન સમજાય કે વેદમાં શું પ્રતિપાદન કરેલું છે, શાસ્ત્રમાં શું પ્રતિપાદન કરેલું છે. એને માત્ર સંબંધ છે તો અર્થની જોડે સંબંધ છે, પૈસાની જોડે. હું ક્યારેક મેચ ચાલતી હોય કે ક્યારેક વિસ્ફોટ થાય ત્યારે અમે ટીવી જોવા જતા હોઈએ છીએ. ચેનલની અંદર એની બધી વાતો આવતી હોય, એના પ્રચારની વાતો થતી હોય તો એ ઈંડાની જાહેરાત કરતો હોય છે. એટલે આ સમજવું ને એ કોઈ નાના અને સામાન્ય જીવની વાત નથી. બહુ ઊંચ કોટીનો જે જીવ હોય ને એ જ આ વાત સમજી શકે. ભગવાનનો ભક્ત કોણ થાય? એ કાયર માણસનું કામ નથી. અને એટલા માટે નરસિંહ મહેતાએ લખ્યું કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જોઈએ આ માર્ગે જવું ને એ તો સુરવીરોનું કામ છે. અનેક ભક્તો થઈ ગયા. સબરી એ ભીલ રાજાની કન્યા હતી, એનો વિવાહ હતો અને એ અગાસીમાં જ્યારે નીકળી ત્યારે બાજુમાં અનેક પ્રકારના પશુઓને બાંધેલા હતા. એ સબરીએ પૂછ્યું કે આ બધું શાના માટે છે? તો એને જવાબ સાંભળવામાં મળ્યો કે તારા લગ્ન છે ને એટલે અહીંયા અનેક રાજાઓ આવશે, તો આ બધા પશુઓ છે ને આમાંથી એનો આહાર થશે. તો કે આને બધાને મારીને આ મારા લગ્નમાં આ ઉજવણી? તો કે હા. એને પિતાને બોલાવે ને એને પૂછ્યું તો કે હા તો કરવું જ પડે. જો એ ભક્ત હૃદય હતી ને, ભક્ત હૃદય હતું ને તો એ નીકળી ગઈ ત્યાંથી એના બાપને કીધા વગર. એટલે સુરવીરનો માર્ગ છે, હે કાયરનો માર્ગ નથી. જેને પૈસા સંપાદન કરવા છે એ આ માર્ગે ન જઈ શકે. શિક્ષાપત્રીની કથા છે ને એ આ સત્સંગમાં બહુ સમજવા જેવી કથા છે. સ્વામિનારાયણ ભગવાને પોતે એવું લખ્યું કે આ મારું સ્વરૂપ છે. શિક્ષાપત્રી છે એ શ્રીજી મહારાજ કે છે કે મારું સ્વરૂપ છે. શ્રીજી મહારાજે કેટલી કડક વ્યવસ્થા કરી છે. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને ભલામણ કરી કે આને વાંચવી, વાંચતા ન આવડે તો કોકના થકી સાંભળવી. એ પણ ન થાય
તો શ્રીજી મહારાજે પૂજા કરવાની ભલામણ કરી કે એની પૂજા કરવી, બીજી વાત ન લખી. એનું અનુસંધાન વચનામૃત વાંચીએ ને ત્યારે આપણને ખબર પડે કે અંત્ય પ્રકરણનું પહેલું વચનામૃત વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે જે વાત કરી એનો વિસ્તાર ક્યાં લખ્યો? તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યો કે આ શિક્ષાપત્રી જો તમે વાંચો નહીં, તમે સાંભળો નહીં ને એની પૂજા ન કરો જે દિવસે, તે દિવસે એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એક ઉપવાસની વાત કરેલી છે. પણ શિક્ષાપત્રી છે ને એ જે સિદ્ધાંતની વાત છે ને એના માટે બહુ સમજવા લાયક છે. આપણે ત્યાં જેમ શાસ્ત્રીજી મહારાજે એક વાત બહુ સરસ કરી કે વડતાલની અંદર એક સોની હતો, જે દિવસે 2 આને ચાંદી મળતી હતી તે દિવસે એ રૂપિયાના સિક્કા બનાવતો હતો, એટલે 14 આના રોજ એના ઘરમાં પડ્યા રહે. એટલે જેટલું અસલી છે ને એટલું સામે નકલી છે. ઝેરોક્સ કોપીઓ અત્યારે 1000 રૂપિયાની એવી સરસ નીચી નોટ કાઢે છે કે જે સામાન્ય માણસ સમજી પણ ન શકે. એના માટે મશીનો શોધવા પડ્યા કે ભાઈ આમાં સાચું શું ને ખોટું શું. એટલે લોકોએ લખનારે બહુ લખ્યું છે, સંપ્રદાયની અંદર એટલું બધું લખ કર્યું છે કે એની કોઈ હદ નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર એક બાબત આપણને બતાવી હોય કે અમે જે આ સ્વરૂપો પધરાવેલા છે, આ ભગવાનના સ્વરૂપ છે, એમાં ક્યારેય ભેદ ન સમજવો. હવે એક લખે કે આ સ્વામિનારાયણ જુદા, ના રામ જુદા, ના કૃષ્ણ જુદા, ના બધા જુદા. સ્વામિનારાયણ ભગવાનને પ્રિય ધામ કયું? તો શિક્ષાપત્રીમાં એ લખે કે મને તો ગોલોક ધામ છે, અને આપણે બધા કાયમ કે અમારે તો અક્ષરધામ જવું છે. બહુ સમજવા જેવી છે. આ છે ને રેડ સિગ્નલ છે. શિક્ષાપત્રી એટલે રેડ સિગ્નલ છે. શિક્ષાપત્રીને સમજવી એ કોઈ સામાન્ય બાબત નથી. સામાન્ય વક્તાએ સમજાવી પણ ન શકે. લોકો જાત જાતની આ સત્સંગમાં વાતો કરે છે. હમણાં એક મારા હાથમાં માસિક આવ્યું, એમાં મેં વાંચ્યું, એમાં એમણે લખેલું કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગરડામાં હતા 86ની વાત છે, છેલ્લા સમયની, જ્યારે મહારાજ આ લોકનો ત્યાગ કરીને ગયા એ અરસાની. કચ્છમાંથી હરિભક્તો આયા, મહારાજને મળ્યા, મહારાજને બહુ પ્રાર્થના કરી પ્રભુ આપ કચ્છમાં આવો. મહારાજનું શરીર સ્વાસ્થ્ય સારું નહોતું અને મહારાજ 86માં જ આ લોકનો ત્યાગ કરીને જતા રહ્યા. કચ્છમાં મહારાજ ન જઈ શક્યા તો એણે એક માસિકની અંદર એવું લખ્યું કે મહારાજે તે દિવસે એવું કીધું કે હું ચોક્કસ કચ્છમાં આવીશ, ચોક્કસ હું કચ્છમાં આવીશ. તો આ બળદિયામાં જે જન્મ્યા ને અબજી બાપા, એ જ સ્વામિનારાયણ ભગવાન. હવે એવું માસિકમાં લખેલું, બોલો. એટલે અનેક સમજણવાળા આ સત્સંગની અંદર માણસો છે, પણ જેને મોક્ષનો ખપ છે એણે શિક્ષાપત્રી, વચનામૃત અને સત્સંગી જીવન એમાં જે વાતનું ખંડન આવે ને એ વાત ક્યારેય માનવાની નહીં. આ કલ્યાણનું મોટામાં મોટું સમજવાનું કોઈ હોય તો આ 3 શાસ્ત્ર એ આપણે કાયમ સાંભળવા, કાયમ એને અનુસારે જ જીવન જીવવું જોઈએ. અહીંયા તો શાસ્ત્રીજીએ સત્સંગ કરાયેલો છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી એટલે કેવા સમર્થ સંત. એમને ખબર હતું એ કાયમ માટે અહીંયા આવે ને તો અનેક સંતોને બોલાવે. ત્યાં સામા જૂના મંદિરની અંદર તો આખી દિવાલની લાઈન છે ને એ સદગુરુઓના ગાદી તકિયાથી ભરાઈ જાય. વડતાલમાં કોઈ રહે જ નહીં. અને તે દિવસે તો વડતાલમાં રસોઈ ના આવે. આ તમને કીધું, માંગ મહિને 1-2 આવે. આ 25-30 વર્ષ પહેલાની વાત કરું છું, જે દિવસે જૂનું મંદિર હતું. અહીં આવે ને એટલે શ્રીખંડ ખાવાની એવી સરસ મજા આવે, એટલે આખું વડતાલ અહીંયા ઠલવાઈ જાય. પણ શાસ્ત્રીજીનો હેતુ શું હતો? કે આ બધા સંતોના આશીર્વાદ મળે. આશીર્વાદ શું કામ કરે? માર્કંડેય મહર્ષિની આવડદા 7 વર્ષની 6 વર્ષની હતી, પણ એના પિતાએ એક કામ કરાવ્યું કે કોઈ પણ સાધુ મળે તો એને એમ કે તું પગે લાગને દંડવત કરે. દરેકે એવા આશીર્વાદ આપે કે ભાઈ આયુષ્યવાન ભવ, ભાગ્યવાન ભવ. એનું પરિણામ શું આવ્યું કે એ તો ચિરંજીવી બની ગયા. પણ સમયને ઓળખે ને એ આ બધી વાત મેળવી શકે ને બધી જગ્યાએ પહોંચી શકે. સમયને ન ઓળખે ને એ કશું ન પામે. તમે મેદપુરના હરિભક્તો સમય અને શાસ્ત્રીજી મહારાજને ઓળખી અને એમની આજ્ઞામાં રહે ને એનું આ પરિણામ છે. નહીં તો આટલો બધો ધામધૂમથી વાર્ષિક પાટોત્સવ કોણ કરે? એમ કહું છું.
એના ઉપક્રમે 7 દિવસની શિક્ષાપત્રીની કથા કેટલો ધામધૂમથી શાસ્ત્રીજી કે પહેલા જ્યારે આવું બધું કરવું હતું તો ગામ આખું ભેગું કરવું પડે ને પછી ઉત્સવ થાય. એ બળ ક્યાંથી આવ્યું? કોના આશીર્વાદથી આવ્યું? ક્યાં તૂટતું હતું અને કોણે ક્યાં રેણ કર્યું? આટલી જ વાત આપણે સમજીએ ને એટલે શ્રીજી મહારાજનો રાજીપો મળે. અને સ્વામિનારાયણ ભગવાનમાં જેટલું હેત રાખીએ ને, ભગવાનમાં જ્યાં સુધી હેત ન રાખીએ ને ત્યાં સુધી આ સંસાર ઉપર છે ને આપણું મન પાછું ન પડે, ત્યાં સુધી આ સંસાર છે ને ખારો ન થાય. એવું મુક્તાન સ્વામી એમના કીર્તનમાં કહેતા હતા. બહુ સરસ એક પંક્તિ છે મુક્તાન સ્વામીની. મારે તમ સંગ પૂરણ પ્રીતડી, મારે તમ સંગ પૂરણ પ્રીતડી, તેણે વિશ્વાસ મરે, તેણે વિશ્વાસ મરે થયો, સર્વે સંસાર નાથ, આવો મારે ઓરડે ગોપીનાથ, આવો મારે ઓરડે. કેવી સરસ મજાની સ્વામી આ પંક્તિ કીધી છે. આ કીર્તન જ્યારે આપણે આ મંદિરમાં મહારાજની સામે બોલીએ ને ત્યારે આપણને ત્યાં ગોપીનાથજી મહારાજના દર્શન થાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી અને પરમ કૃપા કરી છે. અહીંયા પહેલામાં લખ્યું છે ને કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે. આ પૂર્વનું પુણ્ય હોય ને તો જ આ યોગ મળે, નહીં તો યોગ ન મળે. શ્રીજી મહારાજ આપણને બહુ દયાળુ મળ્યા છે. એક નાની વાત કરું, કેવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. અને એની પરંપરામાં આ સંતો આપણને મળ્યા. માનકુવાના એક નાથા ભક્ત હતા, પરમ એકાંતિક સ્વામિનારાયણ ભગવાનના ભગત, નાથા ભગત. સંસારી હતા એટલે દીકરા દીકરીઓ બધું હતું. એક દીકરીને એમણે પરણાવેલી. પરણ્યા પછી સાસરે ગઈ, પછી ઘરે આવ્યા પછી એ સાસરે નહોતી જતી. પિતાને ઘરે આવ્યા પછી ક્યારે સાસરે નહોતી જતી. સ્વામિનારાયણ ભગવાન એક વખત ત્યાં ગયા, માનકુવા નાથા ભગતને ત્યાં. તે દિવસે આ ગઢમથલ ચાલે એના સસરા દીકરીને લેવાને માટે આવેલા. દીકરી આવતી નહોતી એટલે શ્રીજી મહારાજે આ બધી માથાકૂટ જાણી. નાથા ભગતને એમ થયું કે મારા ભગવાન છે, હું ભગવાનને કહું, ભગવાન તમે આ દીકરીને સમજાવો કે સાસરે જતી નથી, બાપને ત્યાં હવે તારાથી ન રહેવાય, તારા વિવાહ થઈ ગયા, તારા લગ્ન થઈ ગયા, હવે તું સાસરે જતી રહે. પણ દીકરી જવા તૈયાર નથી. ભગત બહુ મૂંઝાય એટલે મહારાજને વિનંતી કરી. એટલે મહારાજ કહે છે કે ચાલો અમે એને સમજાવીએ. કેવા ભગવાન આપણને દયાળુ મળ્યા છે ને એની હું વાત કરું છું. શ્રીજી મહારાજે દીકરીને સમજાવી કે દીકરી હવે તારાથી અહીંયા બેટા ન રહેવાય, તું સત્સંગની દીકરી છે, તું અહીંયાથી ત્યાં ન જાય તો તારા પિતાની અહીંયા સત્સંગમાં બધી જગ્યાએ વાતો થાય, તું દીકરી ત્યાં જતી રહે. તો કે ના, મારે ત્યાં જવું નથી. જ્યારે બહુ આગ્રહ સ્વામિનારાયણ ભગવાને કર્યો ને ત્યારે શ્રીજી મહારાજને દીકરી એમ કે છે કે મહારાજ મારી એક શરત માનો તો હું સાસરે જાઉં. મહારાજ કે તારી એક શરત નહીં, તારી 2 શરત માનું, પણ તું સાસરે જા કે છે. દીકરી કે છે તમે મારી સાથે આવો ને તો હું સાસરે જાઉં. દીકરી શું મહારાજને કહે છે તમે મારી જોડે મારા સસરાને ઘરે આવો ને તો હું સાસરે જાઉં. મહારાજ કે જો તું સાસરે જતી હોય ને તો હું તારી જોડે આવું. સ્વામિનારાયણ ભગવાને નાથા ભગતને કીધું કે ભાઈ 2 ગાડા તૈયાર કરો, એક ગાડા ઉપર દીકરીને બેસાડો, બીજા ગાડા ઉપર અમે બેસીએ. અને સ્વામિનારાયણ ભગવાન માનકુવાથી નીકળી અને વિઠ્ઠોલ ગામ છે, વિઠ્ઠોલ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન ગયા. અને સ્વામિનારાયણ ભગવાન 8 દિવસ ત્યાં રોકાયા અને એના પરિવારમાં સ્વામિનારાયણ ભગવાને છે ને સત્સંગ કરાયો. બોલો, આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે અને આવા દયાળુ આપણને સંતો મળ્યા છે. માત્ર શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદને કારણે આ સારું એક ગામ સુખી છે. અમને એમનો ગર્વ છે. શાસ્ત્રીજીને આજે પણ હું યાદ કરું ને તો મને ખૂબ આનંદ થાય. કેવા હતા શાસ્ત્રીજી મહારાજ! વડતાલથી જ્યારે પણ એ મેદપુર આવે ને તો કોઈ દિવસ ઓફિસમાં આવ્યા સિવાય શાસ્ત્રીજી જાય નહીં.
હું ત્યાં બેઠો એ શાસ્ત્રીજી આવે એટલે હું ઓફિસમાં ઊભો તો મને કહે છે કે હું મેદપુર જઉં છું. હે, કેવા હતા એ, કેવા સંત વડીલ હતા, પણ છતાં એ વડતાલમાં બેઠેલા કોઠારીનો કેટલો મહિમા શાસ્ત્રીજી સમજતા હતા. હે, કે હું અહીંયાથી જઉં છું તો હું કોઠારીને કઈ નહીં જઉં. આવા એ શાસ્ત્રીજી હતા, અતિ દયાળુ હતા. કોઈ પૂર્વના પૂન કે તમને એનો ભેટો થઈ ગયો અને એના કારણે તમારું આખું છે ને આખું તંત્ર બદલી નાખ્યું શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદના કારણે. બહુ અઘરી વાત છે. તમે બધાએ આ પચાવ્યું. 7 દિવસથી આ કથા ચાલશે. જે પરિવારનું આ આયોજન છે, પરિવારને લાખ લાખ અભિનંદન, વંદન. તમને સૌને વંદન. તમે છે ને ગ્રહસ્થાશ્રમી હોવા છતાં તમારું જીવન છે ને ત્યાગી જેવું છે. સફેદ વસ્ત્રમાં ત્યાગી જેવું જીવન છે તમારું. તમારો ત્યાગ એની આ સંપ્રદાય કાયમ છે ને વાતો કરે છે. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું ટાંકણું ચાલે, એની સમાંતર વડતાલમાં છે ને મેદપુર સત્સંગ સમાજનું ટાંકણું ચાલે. સ્વામિનારાયણ ભગવાન જે ધર્મશાળાની અંદર 500 વખત સંતોને જમાડેલા એ અતિ જીર્ણ થઈ ગઈ, ત્યારે વર્ષો પહેલા જે દિવસે મોહન સ્વામી હતા ત્યારે એ વડતાલની જે સંતોની ધર્મશાળા છે એમાં પથ્થરનું કોઈ કામ નીચે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને મંજુ કિસાન સ્વામીના જે સિંહાસનો છે એના પથ્થરનું કામ કોકે કરાયું હોય ને તો એ માત્ર મેદપુર સત્સંગ સમાજે કરાયું હતું. એનું રિનોવેશન જે તે સમયે જે તે સમય પ્રમાણે કરાયું હતું. આજે એની એ ધર્મશાળાના પતરા તમામ ખોલાવીને ઉપર લોખંડની કેચીઓ નાખીને હવે એને 200 વર્ષ કે 500 વર્ષ કંઈ જ ન થાય એટલી બધી દીર્ઘ દ્રષ્ટિ રાખી અને એ જો કોઈ કરાવતું હોય ને તો એ મેદપુર સત્સંગ સમાજ. જે મેદપુર સત્સંગ સમાજને કાયમ વડતાલ એ પોતાનું ઘર માન્યું છે. હે, પોતાનું ઘર. જેટલું મહારાજ વડતાલને વાલું હતું એટલું જ વાલું આ મેદપુરના હરિભક્તોને છે. આ દાદા બેઠા છે વસંતભાઈ. હે, હું એમને કાયમ કહું છું કે આ સત્સંગના છે ને ભામાસા છે અને સારા આ સત્સંગના હરિભક્તોને એમનું પીઠબળ છે. બંસીભાઈ બેઠા છે, શંકરભાઈ બેઠા છે, અહીંયા નાના વસંતભાઈ બેઠા છે, સામે રમણભાઈ બેઠા છે, શાંતિભાઈ બેઠા છે. આ બધાને જોઈએ ને તો આમ હૃદયમાં છે ને આનંદ થાય કે શાસ્ત્રીજી મહારાજે શું આ કૃતિઓ બનાવી છે. હે, કેવા તમને ઘડ્યા છે શાસ્ત્રીજી મહારાજે. ધન્યવાદ છે શાસ્ત્રીજી મહારાજને, વંદન છે, લાખો વંદન છે. તમને સૌને વંદન છે. તમે જે સત્સંગ પચાયો, જે શાસ્ત્રીજી મહારાજને ઓળખ્યા, જે વડતાલને ઓળખ્યું, એ અદ્ભુત વાત છે. પૂર્વના બહુ મોટા તમે છે ને બહુ યોગ ભ્રષ્ટ જીવાત્માઓ હશો તમે. જે પરિવારે આ પ્રયત્ન કર્યો છે એને લાખ લાખ વંદન. તમને સૌને વંદન. સ્વામિનારાયણ ભગવાન તમારા સૌના ઉપર, આ બાળ વૃદ્ધ બાળકો ઉપર સ્વામિનારાયણ ભગવાન અને આ સંતોની કાયમ દ્રષ્ટિ રહે એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના. જય બાપુ સ્વામીએ ગુરુની યાદ અપાવી દીધી. કેવી યાદ! હું જોતો તો બધાના ચહેરાની ઉપર એકદમ જાણે સામે ગુરુ ઊભા હોય ને એવો ભાવ થતો હતો. બહુ સુંદર વાત કરી અને ખરેખર ગુરુ મહારાજની આ ગામ ઉપર કૃપા છે ને છે જ. ભલા ભક્તો, હવે આપણે સમાપ્તિની આરતી તરફ જઈએ. પહેલા આપણા સત્સંગના આમંત્રણને માન આપી બુધેજ મંદિરના કોઠારી સ્વામી જગદીશ સ્વામી અહીંયા પધાર્યા છે. તો યજમાન પરિવારમાંથી ધનેશભાઈ પટેલ એમને અહીંયા આઉટ કરીશ. જગદીશ સ્વામીનું પુષ્પમાળાથી સન્માન કરશે. કા દિનેશભાઈ આવશે. દિનેશભાઈ આવી અને સન્માન કરશે. સાથે સાથે કીર્તિભાઈ આવશે અને બીજા અમારા જગમોહન સ્વામી એમનો પુષ્પમાળાથી સન્માન કરશે. આ બાજુ અને હવે આજે રાત્રે ભક્તો બરાબર 9 કલાકે કલોદરા સ્વામિનારાયણ બાળધૂન મંડળ
એમનો ભજનનો કાર્યક્રમ છે ને સાથે સાથે જોબન પગીનો સુંદર નાટક એમને તૈયાર કર્યું છે. બાળધૂન મંડળ કલોદરા એ પણ મેદપુર સ્વામિનારાયણ બાળધૂન મંડળ કહેતા અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી અને એમના પછી આપણા ગુરુસ્થાને વિરાજમાન શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી એમની સંપૂર્ણ કૃપાથી અને પૂજ્યપાદ ગોવિંદ સ્વામી એમના માર્ગદર્શનથી એટલું સુંદર તૈયાર થયું છે કલોદરા, નગરા, નેજા. તો એ કલોદરા મંડળના બાળકોનો આજે રાત્રિ કાર્યક્રમ છે. જોબન પગીનું સુંદર નાટક નાના નાના બાળકોએ નારાયણચરણ શાસ્ત્રીના સહયોગથી તૈયાર કર્યું છે. તો આપણે એમને પ્રોત્સાહન આપવા માટે પણ ખાસ દરેક ભક્તો ભાઈઓ બહેનોએ 9 વાગે કમ્પ્લેટ અહીંયા આવી જવું. દરેક ભક્તો ખાસ નોંધ લે, કારણ કે એ બાળકો પણ આપણું ભવિષ્ય છે. ગુરુ મહારાજ કહેતા કે બાળકો આ રાષ્ટ્રનું ભવિષ્ય છે, ધન છે. તો આપણે એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવી જઈશું. દરેક નાના મોટા ભક્તો ભાઈઓ બહેનો ધ્યાન રાખે. અને હવે આપણે આજે દ્વિતીય દિવસની સમાપ્તિમાં આરતી તરફ જઈએ. જે ભક્તોના નામ બોલું ને એ સ્ટેજ ઉપર પ્રેમથી આવશે. હાથમાં આરતી હોય આપેલી તો પણ લઈને સાથે સ્ટેજ ઉપર આવે. તો વસંતભાઈ મંગળદાસભાઈ મુખી, વસંતભાઈ આવો, આવું જ પડશે. ભોગીભાઈ ગાંડાભાઈ પટેલ, બંસીભાઈ પ્રભુદાસભાઈ પટેલ, શાંતિભાઈ હીરાભાઈ પટેલ, રમણભાઈ બેચરભાઈ પટેલ, બાબુભાઈ ચુનીભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ઠક્કર, જસવંતલાલ પ્રભુદાસ પટેલ, પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ, ઘનશ્યામભાઈ બાપુભાઈ પટેલ. જે ભક્તોના નામ બોલો સ્ટેજ ઉપર આવી અને અહીંયા બેસી જાય. રમણભાઈ બાપુભાઈ પટેલ, વસંતભાઈ દામોદરદાસભાઈ પટેલ, ઠાકોરભાઈ સોમચંદભાઈ પટેલ, ઠાકોરભાઈ દામોદરદાસભાઈ પટેલ, અંબાલાલભાઈ પૂજાભાઈ પટેલ અને યજમાન પરિવારના જે ભક્તો છે એ પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે. જલ્દીથી આપણે આરતીનો પ્રારંભ કરશું.
जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवंदनम आत्माभिवंदनम। भगवान ने आरती आपी पोताना मस्तके चढ़ावी आरती स्वयंसेवक भक्तों ने सुप्रत करवी। दरेक भक्तो आरती सुप्रत करवामां खूब काळजी राखे। भला भक्तो आ साथे आपणे आजे द्वितीय दिवसनी समाप्ति थाय छे। 5 दिवस सुधी आपणो आ ज्ञान यज्ञ खूब ज अलग छे। આવતીકાલે સવારે 8:30 કલાકે બરાબર આપણે અહીંયા આવી જઈશું। દરેક ભક્તો ખાસ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ। આજે તૃતીય દિવસના પ્રારંભમાં ભગવત કથા શ્રવણ કરાવવા માટે सदगुरु शास्त्री स्वामी बालकृष्णदास जी, ठाकुर जी, शास्त्री स्वामी सरजूदास जी, संतो यजमान जी साथे तेज पर प्रभु वंदना करे छे। प्रभु वंदना करी शास्त्र वंदना करी व्यासासने आरूढ़ गुरु स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण भगवान की कृपा थी आपणे योग सापड्यो छे। भगवान की कथा वार्ता एमाय शिक्षापत्री भाष्य ए ज्यारे आपड़ा सत्संगना मार्गदर्शक गुरु एमना मुखे ज्यारे आ शास्त्र थतुं होय एनाथी मोटी आपणा माटे कोई वात नथी। घणी बधी वार आ सत्संगमां जोईए तो केवळ आपणे जरूर होय એટલા પૂરતી વાત આપણે પૂછીએ અને આપણે આ સત્સંગમાં સંસારમાં ગુરુની સાથે ગુરુનું માર્ગદર્શન લઈને ચાલતા હોઈએ છીએ, પણ જે ગુરુના આપણે માર્ગદર્શનથી સત્સંગમાં છીએ, જે આપણા મોટા ગુરુ અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવન દાસજી એમને આપણે વરતાલ લક્ષ્મીનારાયણ દેવ જે માર્ગ બતાવ્યો, મહારાજે આજ્ઞાઓ કરી, આજ્ઞાઓ પ્રમાણે સત્સંગમાં રહેવાનો, ભગવાનની ભજન ભક્તિ કરવાનો ઉપદેશ કર્યો। આ સત્સંગમાં ક્યારે કોઈનો અવગુણ અભાવ ન લેવો, આવા સત્સંગમાં દિવ્ય ભાવ રાખવાની શીખ મોટા ગુરુએ જે આપણને આપી, ઉત્તરોત્તર એમના સ્થાને શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી અને પૂજ્ય ગોવિંદ સ્વામી આપણા ગુરુ સ્થાને જ્યારે છે અને એમના મુખેથી જ્યારે આપણે આપણું જે શાસ્ત્ર કે જેને આપણે આપણા વર્ણાશ્રમના ધર્મો કહીએ છીએ, મહારાજે આપણને આજ્ઞા કરેલી છે, એ શાસ્ત્ર જ્યારે આપણા પોતાના ગુરુના મુખે જ્યારે થતું હોય એનાથી કોઈ આ સત્સંગમાં મોટી વાત નથી। એક એક વસ્તુ શાસ્ત્રી મહારાજે કીધું ને કે બને તેટલી વાત હું લઈશ અને શિક્ષાપત્રીને હું પૂરી પણ કરીશ, એટલે એમને ધ્યાનમાં જ છે કે મારે જે વાત કરવાની છે એ તો કરવાની જ છે। કારણ કે અમે બેઠા હતા બધા, અમે સંતો, મારે વાત થઈ કે શાસ્ત્રી મહારાજ એકદમ બરાબર વક્તા સ્થાને છે, કારણ કે 3 પેઢીનો અનુભવ છે। અમારા સંતો તો ખરા, પણ અહીં ગામમાં સત્સંગી હરિભક્તોની પણ 3 પેઢીનો અનુભવ, મોટા ગુરુજીની સાથે ખૂબ જ રહેલા ફરેલા, એટલે બરાબર ઉપદેશ થાય। હરિભક્તોને જે રીતનો જોઈએ છે, જરૂરી છે, એ પ્રમાણેનો સુંદર શાસ્ત્રી મહારાજ સ્વામિનારાયણ ભગવાને આપણે કરેલી આજ્ઞાઓ લખેલો આપણા માટે પત્ર, શિક્ષાપત્રી, એની પર સુંદર વાત જ્યારે સમજાવતા હોય ત્યારે આપણે બધા જ કામ પડતા મૂકી અને સભા મંડપમાં સમયસર આવી જવું જોઈએ। આમાં